કેમ છો? મજામાં? આજના આ પરીક્ષાલક્ષી ટિપ્સના બીજો વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. પહેલા વિડીયોમાં આપણે પરીક્ષાલક્ષી કેટલીક મહત્વની ટિપ્સ મેળવી, જેમ કે નિયમિત આયોજન, પુનરાવર્તન, ઊંઘ, આત્મવિશ્વાસ જેવા મુદ્દા ઉપર સંક્ષિપ્તમાં ચર્ચા કરી હતી. અને આજના આ બીજા વિડીયોમાં કેટલીક બીજી પરીક્ષાલક્ષી અગત્યની મહત્વની ટિપ્સ મેળવીએ. ચાલો મિત્રો, પહેલા વાત કરીએ સ્માર્ટ પ્લાનિંગની. સ્માર્ટ પ્લાનિંગ એટલે કે સુચારુ આયોજન. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ બોર્ડની પરીક્ષા માટે બ્લુપ્રિન્ટ આપવામાં આવેલી છે. તેનો વ્યવસ્થિત અભ્યાસ કરીએ. તેમાં ગુણભાર અને ચેપ્ટરની વિસ્તૃત માહિતી આપેલી છે. તો વાંચન દરમિયાન તેનો મહાવરો કરીએ, જેથી કરીને આપણે જે તે ચેપ્ટર પ્રમાણે એમાં માર્કનું સ્કોરિંગ કરી શકીએ. બીજું, સ્માર્ટ પ્લાનિંગમાં અગત્યના મુદ્દાની નોંધ, જરૂરી લેખન કાર્ય, ચોક્કસ સમય ફાળવણી, કયા વિષયમાં કેટલું વાંચન કરવું છે, તેનું પુનરાવર્તન, આ તમામનું સુચારુ આયોજન એટલે કે સ્માર્ટ પ્લાનિંગ. તો આપણે એક એવું સુચારુ આયોજન બનાવીએ જેથી કરીને આપણે વધુમાં વધુ માર્ક્સ મેળવી શકીએ. ત્યારબાદ દરેક વિષયને ન્યાય આપવો ખૂબ જ જરૂરી છે. આપણે આખા વર્ષની મહેનત 3 કલાકમાં પરીક્ષા સ્વરૂપે આપવાની છે. પરીક્ષા એ આપણા માટે એક ઉત્સવ છે, એટલે કે 3 કલાકમાં આપણે પેપર પૂર્ણ કરવાનું છે. તો એ પરીક્ષાના સમય પહેલા આપણે એક એવું ચોક્કસ એક પેપર લઈએ, સંપૂર્ણ ABCD વિભાગ અને પ્રશ્ન પ્રમાણે જે આખું પેપર આવે છે તે, અને એને સમયની નોંધ કરી અને 3 કલાકમાં એને લખવાનું પૂર્ણ કરીએ, જેથી કરીને આપણે 3 કલાકમાં પ્રશ્નપત્ર લખી શકીએ છીએ કે જવાબ સ્વરૂપે કે કેમ, તે મહાવરો આપણને થઈ શકે છે. અને તેનાથી આપણો આત્મવિશ્વાસ પણ વધશે અને આપણે વધુ સારી લખવાનો મહાવરો આપણને તેમાંથી મળશે. એ પણ ખૂબ જરૂરી છે. વાત કરીએ ઓવર થિંકિંગને અટકાવવું. મિત્રો, પરીક્ષા દરમિયાન ચિંતા થવી એ સ્વાભાવિક છે, પરંતુ ચિંતાને સ્થાન ન આપતા, એટલે કે ઓવર થિંકિંગ ન કરતા, એને આપણે હકારાત્મકતા તરફ વાળવું જોઈએ. ઓવર થિંકિંગ એટલે વધુ પડતા વિચાર, કે જેમ કે પરીક્ષામાં હું શું કરીશ, મારાથી પેપર પૂરું થશે કે કેમ, મારાથી ઝડપથી લખાશે કે કેમ, હું સારા અક્ષર કરી શકીશ કે કેમ, એવા વિચારો ન કરતા આઈ કેન ડુ ઇટ, એટલે કે હું કરી શકીશ, એવો આત્મવિશ્વાસ રાખીએ અને આપણે પેપર લખીએ, જેનાથી આપણામાં પણ કોન્ફિડન્સ બનશે અને આપણે વધુ સારા માર્ક્સ લાવીએ તેવું લખાણ પણ કરી શકશો.